કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ખેડૂતોને તમારી સલાહની જરૂર નથી, એમને તમારી મદદની જરૂર છે. આ એટલા માટે કહેવું પડે છે કારણ કે જ્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીને જ્યારે વીજ કંપનીને લઈને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે વીજ કંપનીને લઈને તેઓ એક શબ્દ પણ ન બોલ્યા અને વિપક્ષની વાત કરી અને પછી પ્રાકૃતિક ખેતીની વાત કરી. શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. ગુજરાતમાં ખેડૂતો છેલ્લા લાંબા સમયથી વીજ કંપનીઓ સામે વિરોધ કરી રહ્યા છે, લડત ચલાવી રહ્યા છે અને તેઓ પોલીસની લાઠીઓ પણ ખાઈ રહ્યા છે. કારણ કે ખેડૂતના ખેતરમાં વીજ થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે, પોતાની જમીનમાં વીજ થાંભલા ઊભા થઈ રહ્યા છે અને તેના બદલામાં વળતર નથી મળી રહ્યું અને તેનો વિરોધ કરવામાં આવે છે ત્યારે પોલીસ આવી જાય છે. ખેડૂતોના જે ખેતરો છે એના તાળા તોડવામાં આવે છે અને પોતાના જ ખેતરમાં ખેડૂતોને જવા નથી દેવામાં આવતા અને ત્યારબાદ પોલીસની લાઠીઓ પણ વિરોધ કરનારા ખેડૂતોને ખાવી પડે છે. આ સમસ્યા છેલ્લા લાંબા સમયથી સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં જોવા મળી રહી છે. ખેડૂતોએ થોડા દિવસ પહેલાં જ તેઓ આજ વિરોધ કરી રહ્યા હતા. તેને લઈને ગાંધીનગર આવવા માટે ગત 15 જૂનના રોજ તેઓએ આહવાન કર્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ સાથે ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા હતા, પરંતુ તેમને ગાંધીનગરમાં જવાની પરમિશન ન હતી અને તેને જ લઈને ખેડૂતો છે તે પાછા વળી ગયા હતા. પરંતુ અત્યારે ખેડૂતોની જે અત્યારે સમસ્યા છે તેને લઈને કૃષિ મંત્રી જીતુ વાઘાણી એક શબ્દ પણ નથી બોલી રહ્યા. જ્યારે તેમને પત્રકાર પરિષદમાં સવાલ પૂછવામાં આવ્યો કે વીજ કંપનીને લઈને કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, તેને લઈને આપનું શું કહેવું છે, ત્યારે જીતુ વાઘાણીએ શું જવાબ આપ્યો હતો તે પણ સાંભળો. નુકસાન થાય છે, બંધ શા માટે નથી? આપણી સરકાર છે 25 વર્ષથી વધારે સમય છે, તો બંધ ન કરવાનું કારણ શું? ખેડૂતોને જાગૃત કરવાનો વિષય છે. એ જાગૃતિ અને ક્રાંતિનું કામ એ ધીરે ધીરે કરીને જે આપણો વપરાશ થતો હોય છે એને અનુસરીને એની આવી પ્રયોગશાળાઓ અમારા સૌ અધિકારીઓ એને જઈને એને બતાવી રહ્યા છે. કારણ કે સીધું ઓછું ઉત્પાદન થાય છે, આવો પ્રચાર પણ થતો હોય ત્યારે એમને પરિણામ આપીને સંપૂર્ણપણે, કારણ કે લોકશાહીનો દેશ છે, લોકશાહીમાં જેમને જે કરવું એ કરી શકતા હોય છે, પણ અમને જે દેખાય છે એ વાત કરીને આગળ વધી રહ્યા છે. ત્યારે ભૂતકાળમાં કોઈ પ્રધાનમંત્રીએ સપ્રમાણ ખાતર, જંતુનાશક દવાઓ એ સપ્રમાણ વાપરવાની વાત કોઈએ નથી કરી. દેશના વડાપ્રધાને કરી છે. અને પ્રાકૃતિક ખેતી, ઝીરો બજેટ ખેતી, ગૌ આધારિત ખેતી મહામહિમ રાજ્યપાલ શ્રી ભૂપેન્દ્રભાઈ અને અમે એ વાત કર્યા છે. આને કોઈ ટેકો આપવાની વાત નથી કરતા. ભવિષ્યની ચેલેન્જને કેવી રીતે આપણે સાથે મળીને ઉપાડીએ એની સાથે અમે તમને પણ વિનંતી કરીએ છીએ, સૌને વિનંતી કરીએ છીએ, ખેડૂતોને ખેતરમાં કંઈ જ ન વધે એવી બંજર જમીન થઈ જાય એ પહેલા જગાડીએ. અને આ વર્ષે હજી ખરીફ સિઝન શરૂ થવાની છે ત્યારે મારા ખેતરમાં 2-5 વીઘા, મારી પાસે 10 હોય તો 2 વીઘા કરું, પરિણામ મળે અને એના તરફ આપણે આગળ વધીએ. હું કોઈ રાજનીતિની વાત કરવા માટે આવ્યો નથી, ખેડૂતોના હિતની વાત કરવા આવ્યા છીએ. મેં કહ્યું અમારે મન એ કોઈ પ્રોપેગેન્ડા નથી. રાજનીતિ ન કરીને ખેડૂતો માટે જે થઈ શકે એ રાજ્યની સરકાર કરી રહી છે, કરશે, એનો સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ આપું છું. મેં કહ્યું હું રાજનીતિની વાત હું સમયે બધી જ વાતો કરી છે. મેં અહીંયા મારી વાતમાં પણ કરી છે. વિપક્ષના રાજ્યમાં કેવી રીતે આ પ્રકારમાં શું અપાઈ રહ્યું છે એનો હિસાબે તમને આપે. રાજ્યની સરકાર એના ઉપર કામ કરી રહી છે અને ખેડૂતોનું જ્યાં હિત હોય એવા હિતકારી નિર્ણય એ રાજ્યની સરકાર લેવાની છે. જ્યાં જ્યાં પણ જે સરકારો છે એ સરકારોમાં કોઈ પણ વિપક્ષની સરકાર હોય ત્યાંનું મારે તમને વિનંતી છે કે એ પ્રકારની તુલના એ ચોક્કસ કરીને ખેડૂતો સાથે વાત કરે. હું હજી કહું છું કે રાજનીતિ એ અમારી પ્રાયોરિટી નથી, અમારી પ્રાયોરિટી ખેડૂત છે. એમના માટે જે કરવું ઘટે કરી રહ્યા છીએ, કરીશું અને એના માટેનું કામ એ ચાલી રહ્યું છે. લાંબા ગાળાની યોજના અને નીતિ એ બનાવવાનું કામ એ રાજ્યની સરકારનું છે અને અમે કરીશું. અત્યારે પ્રાકૃતિક ખેતીને એમના નીકળતા જે પ્રશ્નો છે, પ્રશ્નોની આપણે વાત કરી છે. મારી વાતમાં ઘણી બધી વાત કરી છે.
થેન્ક યુ. આપ સૌનો આભાર માનું છું. આ બધી જ વાતો એ ખેડૂતો સુધી પહોંચે, જાગૃતિનું કામ પહોંચે, એના હિતની વાતો પહોંચે એવી આપ સૌને વિનંતી કરું છું. ખેડૂતના આશીર્વાદથી અમે સૌ કામ કરી રહ્યા છીએ. એ કણમાંથી બણ પેદા કરવાવાળા ખેડૂત એમનો પસીનો ક્યારેય એળે ન જાય એના માટેની ચિંતા એ રાજ્યની ભાજપની સરકાર અંતિમ સવાલ તમે કરી. ખેડૂતોને ભરોસો આપો છો અંતિમ સવાલ ચોક્કસ મેં સાર્વજનિક કહ્યું છે, જાહેરમાં કહ્યું છે, ભૂતકાળમાં પણ અમારી જવાબદારી છે. અમે અમારી જવાબદારીમાંથી ક્યારેય છટકતા નથી. અને મને ખુશી છે કે રાજ્યના ખેડૂતો શું કરે સમજે છે અને એના પરિણામો, કોઈ રાજનીતિની વાત નથી કરતો, આપ સમજો છો. સમયે લોકશાહીમાં ખેડૂતોએ આપ્યા છે. હું ખેડૂતનો ઋણ સ્વીકાર કરું છું. આ અભિયાન હોય કે સરકારની બાબત હોય કે સમાજની બાબત હોય, હંમેશા ખેડૂતોએ સહયોગ એ સમાજના હિતમાં આપ્યું છે. અને હું પુનઃ એકવાર કહું છું, સૌ ખેડૂતોને કહું છું, કોઈએ પણ કિંતુ પરંતુ મનમાં ભ્રમ રાખવાની આવશ્યકતા નથી. લાંબા ગાળાની નીતિ એ કોઈ પણને યશ અપયશ મળે એની ચિંતા ભાજપની સરકાર નહીં કરે. આ પ્રકારની નીતિ અપનાવીને ખેડૂતના હિતકારી નિર્ણય એ અમે લઈશું. અને ત્યાં સુધી માની મુખ્યમંત્રીશ્રીએ પણ આદેશો આપ્યા છે. કોઈ પણ જે ખેડૂત છે એ અત્યારે એને જ્યાં પણ મુશ્કેલી છે એને પણ તકલીફ ન પડે એના આદેશો પણ માની મુખ્યમંત્રીએ જારી કર્યા છે. ગોંડલમાં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો, જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર હતા. તેની અંદર ભાજપના અન્ય નેતાઓ પણ હાજર હતા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ એ કાર્યક્રમમાં હાજર હતા. અને આ કાર્યક્રમ દરમિયાન પત્રકારો દ્વારા તેમને સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યું કે વિપક્ષ દ્વારા જે સવાલો ઉઠાવવામાં આવે છે તો અન્ય રાજ્યમાં શું પરિસ્થિતિ છે એ જોવામાં આવે, પરંતુ અહીંયા કૃષિ મંત્રીને કહેવાનું થાય કે તમે ગુજરાતના કૃષિ મંત્રી છો, ગુજરાતના સવાલોના જવાબ તમારે આપવા જોઈતા હતા. અન્ય રાજ્યના કૃષિ મંત્રી છે, અન્ય રાજ્યના સવાલના જવાબ આપશે, પરંતુ અત્યારે ખેડૂતોની આવી હાલત કેમ થઈ રહી છે તે મામલે કેમ તેમણે અત્યારે બોલવા તૈયાર નથી, તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. આ સ્ટોરીને લઈને તમારો શું મત છે, કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવજો. આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.